सज्जनों, आज आदिशक्ति जगदंबानी असीम कृपा थी 8 दिवस थी आपणे नवरात्रना दिवसों में आदिशक्तिना गुणगान थी लाभ प्राप्त करी रह्या हता। आज 9मो दिवस है, छेल्लू नोरतु है। आज पण आपणे श्री माताजीनी ज असीम कृपा थी एमना गुणगान करीशुं। एमनी महिमा एमना गुणगान करता पहला आपणे एक धून गाई लेशुं अने आप लोग सौ प्रेम थी धूनना शब्दों तरफ ध्यान देशुं। बोलिए आदिशक्ति जगदम्बे मात की। शेरों वाली जगदम्बे दर्शन दे जो, शेरों वाली जगदम्बे जो, शेरों वाली जगदम्बे दर्शन दे जो, शेरों वाली जो दर्शन दे जो मैया दर्शन दे जो, दर्शन जो शेरों वाली जगदम्बे दर्शन दे जो, शेरों वाली जो, शेरों वाली जगदम्बे दर्शन दे जो, शेरों वाली सिंह पे सवार थई आवो जगदम्बे, सिंह पे सवार आवो जगदम्बे मैया आवो जगदम्बे, आवो आवो जगदम्बे मैया आवो जगदम्बे, आवो शेरों वाली जगदम्बे दर्शन दे जो, शेरों वाली जो, शेरों वाली जगदम्बे दर्शन दे जो, शेरों वाली जो दर्शन दे जो मैया दर्शन दे जो, दर्शन जो शेरों वाली जगदम्बे दर्शन दे जो, शेरों वाली जो, शेरों वाली जगदम्बे दर्शन दे जो, शेरों वाली तू छे भवानी मैया तू छे जग जननी, तू छे भवानी तू छे भवानी मैया तू छे जग जननी, तू छे जग जननी मैया तू छे जग जननी, तू छे जग जननी मैया तू छे जग जननी, तू छे शेरों वाली जगदम्बे दर्शन दे जो, शेरों वाली बोलो जो, शेरों वाली जग जननी दर्शन दे जो, शेरों वाली दर्शन दे जो मैया दर्शन दे जो, दर्शन जो शेरों वाली जगदम्बे दर्शन दे जो, शेरों वाली जो, शेरों वाली जगदम्बे दर्शन दे जो, शेरों वाली जो भक्त जुए छे मैया राहत मारी, भक्तो भक्तो जुए छे मैया राहत मारी, राहत मारी मैया राहत मारे, राहत
सजनों, आज જ્યાં આપણને શ્રી માતાજીની ધૂન ગાવામાં જો આનંદ આવતો હોય, તો અગર જ્યાં શ્રી માતાજીનું પ્રાગટ્ય હોય, શ્રી માતાજી સમક્ષ હોય અને ભક્તોને દર્શન થતા હોય, તો એનો આનંદ કેવો હશે? ખરેખર એ અનેરો આનંદ હોય અને એ આનંદનો જે ભક્ત લાભ ઉઠાવે છે એનું જીવન સફળ છે, એનું સાર્થક છે જીવન. આગે આપણે સાંભળીશું કે હમણાં આપણે નવરાત્રના પાવન પર્વની અંદર લાભ લઈ રહ્યા છે. આપણે આ નોરતા શા માટે ઉજવીએ છીએ? નવરાત્રિ આપણે ગરબા આદિશક્તિની આરાધના સ્તુતિ શા માટે કરીએ છીએ? આવા અનેક પ્રકારના પ્રશ્નો જન્મેજય રાજાના હતા. અને જન્મેજય રાજા માની લીલા સાંભળતા સાંભળતા, અનેક પ્રશ્નોના જવાબ લેતા લેતા આદિશક્તિની મહિમા સાંભળે છે. અને એક સમયે જન્મેજય રાજા વ્યાસ મહારાજને પૂછે છે. વેદ વ્યાસ મહારાજને એમણે શું પ્રશ્ન કર્યો છે કે કૃપા કરીને તમે એ બતાવો કે આ નવરાત્રિ શા માટે ઉજવાય છે? આજે બધાય અલગ અલગ માતાજીના નામ છે. આદિશક્તિના અનેકો નામ પડ્યા. કોઈ એમને દુર્ગા કહે છે, કોઈ શતાક્ષી કહે છે, કોઈ શાકંબરી માતા કહે છે. તો આ બધા નામ શેના કારણથી પડ્યા? માતા એવા શું ચરિત્ર કર્યા કે જેનાથી બધાય આવા નામો માતાજીના પડ્યા છે? આ વિશે જન્મેજય રાજાને વ્યાસ મહારાજ સમજાવે છે કે એક સમયે કે છે એક દુર્ગમ નામનો રાક્ષસ હતો અને દુર્ગમના પિતા રૂરુ હતા. આ દુર્ગમ એટલું કે છે તપસ્યા કરે છે, એટલી સાધના કરે છે. એમણે કંઈક એવું વરદાન મેળવવું છે અને એ વરદાનની ઈચ્છાઓથી એણે કે છે બહુ સાધના કરી, ઘણા વર્ષો સુધી તપસ્યા કરી. અને એ તપસ્યા કરવાથી એમને કે છે બ્રહ્માજીએ વરદાન આપવા તત્પર થયા છે. બ્રહ્માજી પ્રગટ થયા છે. બ્રહ્માજીની પાસેથી એમણે વરદાન માંગ્યું છે કે હે બ્રહ્મદેવ, મેં જો આટલી તમારી સાધના કરી હોય, આરાધના કરી હોય, તપ કર્યું હોય, તો મેં એવી ઈચ્છાથી તપ કરેલું છે અને તમે પ્રસન્ન છો, તો હું જે માંગું તે વર મને આપો. બ્રહ્માજીએ કીધું, હું તારી તપસ્યાથી પ્રસન્ન થઈને આવેલો છું. બોલ દુર્ગમ, તારે શું જોઈએ છે? ત્યારે દુર્ગમ બ્રહ્માજીની આ વાત સાંભળીને, વાણી સાંભળીને દુર્ગમ એમની પાસેથી વર માંગે છે. દુર્ગમે વરદાન માંગ્યું છે કે હે બ્રહ્મદેવ, મને તમે કૃપા કરીને જે વેદ છે એ વેદો મને વરદાનમાં આપી દો અને બળ આપો, જેથી કરીને મારા શરીરની અંદર એટલું બધું બળ હોય કે મને જલ્દી કોઈ હરાવી ન શકે. અને એમાંય વેદો અગર જો તમે મને આપી દેશો તો ખરેખર હું વેદ પ્રાપ્ત કરીને હું આનંદનો અનુભવ કરીશ. દુર્ગમની અંદર એક વિચારધારા હતી, એટલે એણે આ વરદાન માંગ્યું. હવે એણે આ વરદાન શું કામ માંગ્યું? કારણ કે એને ખબર હતી કે આજે જે કોઈ શક્તિ પ્રાપ્ત કરે છે એ બધા વેદો અધ્યયન કરે છે, ધર્મનું પાલન કરે છે. અને જો વેદ જ હું લઈ લઈશ, કારણ કે વેદ તો જ્ઞાનથી ભરેલા છે. 4 આપણા વેદ છે. એ ચારે 4 વેદોની અંદર 4 ક્રિયાનું જ્ઞાન છે, 4 પદાર્થનું જ્ઞાન છે, 4 ફળનું જ્ઞાનની ચર્ચા વેદોની અંદર કરવામાં આવેલી છે. એક વેદની અંદર પરમાત્મા શક્તિનું નામ વિશેનું એની અંદર લખવામાં આવેલું છે. એકમાં પરમાત્માનું આદિશક્તિનું જ્યોતિર સ્વરૂપ એના વિશે લખવામાં આવેલું છે. આવી જ રીતના કે છે બીજા ગ્રંથની અંદર બ્રહ્મનાદ વિશે લખવામાં આવેલું છે અને એક વેદની અંદર અમૃત વિશે લખવામાં આવેલું છે. આ 4 વેદો જ્ઞાનથી ભરેલા છે. એ દુર્ગમે વિચાર કર્યો કે જ્ઞાનથી ભરેલા અગર ગ્રંથ વેદો જ જો મારી પાસે આવી જશે તો કે છે જે દેવતાઓની અંદર બળ છે એ ઘટી જશે. કારણ કે દેવતાઓને તો એનો જ પાવર હતો,
એની શક્તિ હતી. એટલે દુર્ગમે બ્રહ્માજીની પાસેથી એવું માંગી લીધું કે બસ મને બળ આપો અને વેદ આપી દો. બ્રહ્માજી તો તપસ્યાથી પ્રસન્ન થયેલા જ હતા. એટલે બ્રહ્માજીએ દુર્ગમને આ વરદાન રૂપે આપી દીધા. જેવું દુર્ગમની પાસે વેદ જતા રહ્યા અને એની અંદર બળ આવી ગયું, આ બાજુ જ્યારે વેદો જતા રહ્યા એને કારણે દેવતાઓની અંદર બિલકુલ શક્તિહીન થઈ ગયા. એમનામાં કોઈ પાવર નહીં રહ્યો. કારણ કે અત્યારે આપણા બધાની અંદર જે કાંઈ પાવર છે ને એ આપણી અંદર વેદોનું જ્ઞાન ભરેલું છે, એટલે આપણી અંદર પાવર છે. અગર એ જ આની અંદરથી જ્ઞાન કાઢી નાખવામાં આવે, જેમ કે વેદ, ઉપનિષદ, ભગવતી પુરાણ, જેટલા પણ કંઈ પુરાણો છે, દેવી ભાગવત કહો કે પછી શ્રીમદ ભાગવત કહો, આ બધા જેટલા ધર્મગ્રંથો છે એની મહિમા, એની મહાનતા શું કામ છે? કારણ કે એની અંદર જ્ઞાનની ચર્ચા ભરેલી છે. અગર એમાંથી જ જ્ઞાનની ચર્ચા કાઢી નાખવામાં આવે તો એ ધર્મગ્રંથ નહીં પરંતુ પુસ્તક કહેવાશે. આપણે જે ભણીએ છીએ એને પુસ્તક કહેવામાં આવે, એને કોઈ વેદ ગ્રંથ નથી કહેતા. પરંતુ જેની અંદર જ્ઞાનની ચર્ચા ભરેલી છે એને ધર્મગ્રંથ કહેવામાં આવે છે. કારણ કે ધર્મને ધારણ કરનારું એક ગ્રંથ હોય છે જેમાં ધર્મની ચર્ચા હોય છે, એટલે એને ધર્મગ્રંથ કહેવામાં આવે છે. અને એ જ ધર્મગ્રંથોની અંદર એટલે જ બધું લખવામાં આવ્યું. બ્રહ્માજીની જ પાસેથી જે વેદોની ઉત્પત્તિ થયેલી છે એ બધા જ્ઞાનથી ભરેલા છે. અને એ જ્ઞાન આપણે જ્યારે વાંચીએ, સાંભળીએ તો સાંભળ્યા પછી એ જ્ઞાનને પ્રાપ્ત કરીએ એના માટે જ આ ધર્મગ્રંથ લખાયેલા છે. વેદવ્યાસ મહારાજજીએ કેટલા બધા ધર્મગ્રંથો લખ્યા. શેના માટે? ખાલી વાંચીને કાઢી નાખવા માટે થોડું. આપણે આજે 9 દિવસથી જે કાંઈ સાંભળ્યું છે, ખાલી સાંભળીને એક કાનેથી સાંભળીને બીજા કાને કાઢી નહીં નાખતા. ખાલી જોઈ લીધું અને પછી મોબાઈલ બંધ કરીને મૂકી દીધો, એવું નહીં કરતા. પણ એની પર ચિંતન કરજો, મંથન કરજો, વિચાર કરજો કે કોણે જ્ઞાન મેળવ્યું છે ને જ્ઞાનનો પ્રભાવ શું હતો, શક્તિનો પ્રભાવ શું હતો, દૈવિક શક્તિનો પ્રભાવ શું હતો. આ બધું આપ લોકો વિચાર કરજો, મંથન કરજો અને મથશો તો સાર નીકળશે. તમને ખબર હશે કે માખણ કેવી રીતના નીકળે છે. માખણને કાઢવા માટે પણ તમે જે મેળવેલું દહીં હશે એને મથવું પડે છે, વલોવવું પડે છે ને તો સાર નીકળે, માખણ નીકળે. એવી રીતના ધર્મ ગ્રંથોને સાંભળ્યા પછી એને મંથન કરવાની જરૂર હોય. જો મંથન કરવામાં આવે તો એનો સાર પ્રગટ થાય. તો આ આપણે 9 દિવસથી સાંભળીએ પછી એનો સાર શું છે એને સમજવાની પૂરેપૂરી કોશિશ આપ લોકો કરજો. તો આ પ્રકારે જ્યારે દેવતાઓની પાસેથી વેદ જ જતા રહ્યા, એને જ કારણે બધી જગ્યાએ યજ્ઞ હવન થતા હતા, એની જ અંદરથી એ લોકોને બધાને તૃપ્તિ મળતી હતી. અને વેદ હવન કરીને જ્યારે એમને આહુતિ આપવામાં આવતી હતી એના જ રૂપે આપણી ધરતી ઉપર વરસાદ વરસતો હતો. દેવતાઓ જ પ્રસન્ન થઈને વરસાદ વરસાવતા હતા. આ બધા જ કાર્યો બંધ થઈ ગયા. એકદમ દેવતાઓ બધા શિથિલ થઈ ગયા, ધર્મ પ્રવક્તાઓ બધા શિથિલ થઈ ગયા. આ શક્તિ જતી રહી, એવી રીતના બધા નિર્બળ થઈ ગયેલા છે. આને કારણે ધરતી ઉપર કેટલા વર્ષો સુધી વરસાદ ન પડ્યો. બિલકુલ વરસાદ નહીં પડ્યો એટલે બધા લોકો પરેશાન થવા લાગ્યા. છેલ્લે બધાએ દુઃખી થઈ અને પછી વિચાર કર્યો કે બધાય આપણે ભેગા થઈ અને હિમાલય પર્વત ઉપર આદિશક્તિની આરાધના કરીએ, શેરોવાલી માતાને બોલાવીએ. શેરોવાલી માતાની કૃપા થશે, જગદંબા ભગવતીની કૃપા થશે તો કે છે આપણું કાંઈક આની અંદરથી રસ્તો નીકળશે. એટલે બધા હિમાલય પર્વત ઉપર દેવતાઓ બધા જાય છે અને આદિશક્તિની આરાધના કરે છે, શેરોવાલી માને પુકારે છે. આપણે પણ એક એવી શેરોવાલી માતાનું ભજન સાંભળીશું, શેરોવાલી મુझे भी बुला ले. ખરેખર આ ભજનનો આપણે લાભ લઈશું, પછી હું મારા વિચારો આગળ વ્યક્ત કરીશ. બોલીએ શેરોવાલી માતાજી કી. जगदम्बे मात की जय. शेरों वाली मुझे भी बुला लो,
द्वार आने के काबिल नहीं हूँ। शेरों वाली मुझे शेरों वाली मुझे भी बुला लो, द्वार आने के काबिल नहीं हूँ। शेरों मैं गुनहगार हूँ, माफ कर दो, सर उठाने के काबिल नहीं हूँ। मैं गुनहगार शेरों वाली मुझे भी बुला लो, द्वार आने के काबिल नहीं हूँ। शेरों हमको परवाह नहीं है जगत की, रूठता है तो रूठे खुशी से। हमको परवाह तो रूठे खुशी से, मेरी मैया न तुम रूठ जाना, मैं मनाने के काबिल नहीं हूँ। मेरी मैया न तुम रूठ जाना, मनाने के काबिल। शेरों वाली मुझे भी बुला लो, द्वार आने के काबिल नहीं हूँ। शेरों वाली गम ने मारा है, गम ने सताया, गम ने है मुझको पागल बनाया। गम ने मारा है, गम ने सताया, गम ने है मुझको पागल आया। गम से प्रेमी सभी डब चुके हैं, गम उठाने के काबिल नहीं हूँ। गम से प्रेमी सभी डब चुके हैं, गम उठाने के काबिल नहीं हूँ। शेरों वाली मुझे भी बुला लो, द्वार आने को काबिल नहीं हूँ। शेरों वाली खुश्क लब आंखें पथरा गई है, धड़कनों का भरोसा नहीं है। खुश्क लब आंखें पथरा गई है, धड़कनों का सा नहीं है। जिंदगी मौत से लड़ रही है, लब हिलाने के काबिल नहीं हूँ। जिंदगी मौत से लड़ रही है, लब हिलाने के काबिल नहीं। शेरों वाली मुझे भी बुला लो, द्वार आने को काबिल नहीं हूँ। शेरों वाली मुझे भी बुला लो, नाव मझदार में मेरी मैया, पार कर दो तुम ही हो केवैया। नाव मझदार में मेरी मैया, पार कर दो तुम जो चाहो किनारे लगेगी, पार जाने के काबिल नहीं हूँ। तुम जो चाहो किनारे लगेगी, पार जाने के काबिल नहीं हूँ। शेरों वाली मुझे भी बुला
लो, द्वार आने को काबिल नहीं हूँ। शेरों वाली मुझे भी बुला लो, द्वार आने को काबिल नहीं हूँ, द्वार आने को काबिल नहीं हूँ, द्वार आने के काबिल नहीं हूँ, द्वार आने के काबिल नहीं हूँ। जगदम्बे मात की जय। આપ લોકોએ હમણાં ભજન સાંભળ્યું ભાઈની પાસેથી, કેટલું સુંદર ભાઈઓએ ભજન સંભળાવ્યું। શેરો વાલી મુझे भी बुला ले, द्वार आने के काबिल नहीं हूँ। ખરેખર આદિશક્તિના દ્વારે પહોંચવા માટે તો બહુ યોગ્યતાની જરૂરત પડે છે, પરંતુ શેરોવાલીને પ્રાર્થના કરો તો શેરોવાલી જ્યાં આપણે હઈશું ત્યાં પ્રગટ થઈને પણ દર્શન દેશે। આવી જ રીતના બધાય દેવતાઓ પણ ત્યાં પુકાર કરે છે શેરોવાલી માતાને। પરત ઉપર જઈને બધાય સાધના, ભજન, સ્તુતિ જે રીતના થાય તે રીતના માતાને મનાવવાની કોશિશ કરે છે। હવે એક સમયે આ બધાયના તપને કારણે, બધાયની પ્રાર્થના સ્તુતિને કારણે શેરોવાલી માં પ્રગટ થાય છે, જગદંબા માં પ્રગટ થાય છે। અને જગદંબા બધાયને કારણ પૂછે છે કે તમે આટલા બધા દુઃખી કેમ દેખાવ છો? બધાએ વાત કરી છે કે માં, ધરતી ઉપર દુર્ગમ નામનો રાક્ષસ છે, અને એ દુર્ગમ નામના રાક્ષસે કે છે બ્રહ્માજીની પાસેથી વરદાન મેળવીને વેદોને પોતાના કબજામાં કરી લીધેલા છે, અને એટલું એણે બળ પ્રાપ્ત કરેલું છે કે એ કોઈને પણ જીતવા દે તેમ નથી। અને દેવતાઓ બધા દુર્બલ થઈ ગયા છે, અમારામાં કોઈ બળ નથી રહ્યું, કોઈ ધર્મ કાર્ય નથી રહ્યું। ઋષિ મુનિઓ, બ્રાહ્મણ બધાયના પાસે કોઈ ધર્મ કાર્ય નથી, કારણ કે વેદોધ્યન દ્વારા એ લોકો ભક્તિ દ્વારા, જ્ઞાન દ્વારા શક્તિને પ્રાપ્ત કરતા હતા। આજ વેદ જ્યારે છીનવાઈ ગયા એને કારણે બધા શિથિલ થઈ ગયેલા છે માતા, અને ધરતી ઉપર એને જ કારણે યજ્ઞ હવન પણ નથી થતા। બ્રાહ્મણોએ આ કાર્ય બધા છોડી દીધેલા છે, અને એને કારણે કોઈ દેવતાઓને પણ કોઈ આહુતિ નથી મળતી, એમને પણ કોઈ પણ આહુતિ ન મળવાને કારણે ધરતી ઉપર વરસાદ નથી પડતો। ધરતી સૂકી થઈ ગયેલી છે, પશુ પણ તરવડે છે, મનુષ્ય પણ ત્રાહી ત્રાહી થઈ ગયો છે, કારણ કે અન્ન જળ થતું નથી, અન્ન પાકતું નથી, ક્યાંય જળ મળતું। પશુ પણ બેચારા અન્ન જળ વગર મરી રહ્યા છે, નથી ઘાસચારો થતો, પશુ પણ દુઃખી છે। જ્યારે માતા શેરોવાલી આ વાત સાંભળી, જગદંબાએ વાત સાંભળી, તો માતાએ બધાયનું દુઃખ સાંભળ્યું, કારણ કે આખો સંસાર એ માતાના સંતાન છે, એટલે માતા જગત જનની છે, અને આખા જગતની જનનીને તો જગત દુઃખી હશે તો જગત જનની કેમ દુઃખી ન હોય? માતાએ જ્યારે બધાયના દુઃખની વાત સાંભળી, અને એ વાત સાંભળવાથી એટલા બધા દુઃખી થયા, બહુ દુઃખ એમને લાગ્યું, અને દુઃખને કારણે એમની તો 1000 આંખો છે। એટલે તો ક્યારેક કોઈ હરિદ્વારમાં બેઠું હોય તો એ પણ પ્રાર્થના કરીએ તો માં એની વાત સાંભળે, અહીંયા આપણે બેસીને શેરોવાલીને પુકારીએ તો પણ અહીં પ્રગટ થાય, તો પણ દર્શન દે। કોઈ બીજા છેડે કેરેલામાં કોઈ બેઠું હોય તો કેરલામાં પણ દર્શન થઈ જાય। એનો મતલબ કે એને 1000 હાથો, 1000 આંખો છે, 1000 હાથોથી કાર્ય કરી શકે, 1000 આંખોથી જોઈ શકે। એટલે કે છે માતાની 1000 આંખો છે, અને જ્યારે ભક્તોની આ પ્રાર્થના સાંભળી, બધાને દુઃખી જોયા, તો માતાની આંખોમાંથી આંસુ પડવા લાગ્યા, અને માતાને એટલું દુઃખ થયું, માતાના આંખોમાંથી એટલા આંસુ પડ્યા કે એની ધારા સંસારની અંદર વહેવા લાગી, અને એ એટલો પ્રવાહ વધ્યો, એટલી ધારા વધી, પણ એ બધી ધારાની શરૂઆત ક્યાંથી થઈ હતી? માતાજીના આંખોમાંથી થયેલી છે। અને એમણે આવી રીતના જે પોતાની આંખોમાંથી જે ધારા નીકળી, એ કેટલા દિવસ ધારા વરસાવી? એમણે 9 દિવસ 9 રાત્રિ એમણે આ ધારા વહાવડાવી હતી, 9 રાત્રિ।
અને એને કારણે આપણે નવરાત્રિ ઉજવીએ છીએ. આ નવરાત્રિનો મતલબ એ છે કે 9 દિવસ માતા પોતાના સંતાન માટે રડ્યા છે અને ચોધાર આંસુથી રડ્યા છે. અને એને કારણે આખા સંસારની અંદર પાણી થઈ ગયું અને બધાય લોકો ખુશ થાય છે. પરંતુ એ માતાના આંખોમાંથી આંસુ પડ્યું એટલે એ માતાનું નામ શતાક્ષી પાડવામાં આવ્યું છે. એ શતાક્ષી માતાજીની કૃપાથી સંસારની અંદર પાણી આવ્યું અને શતાક્ષી માતાજીએ જ જોયું કે હવે તરત તો બધું ઘાસ ઉગશે નહીં, પશુને ખાવાનું મળશે નહીં, આ લોકોને તરત તો કાંઈ ફળ ફૂલ મળશે નહીં. એટલે માતાજીએ જ પોતાના એક સ્વરૂપથી બધાય ભક્તજનોને, સંતજનોને, ઋષિમુનિઓને, દેવતાઓને પોતાના હાથેથી શાકભાજી આપ્યું છે, અન્ન આપ્યું છે, ફળ ફ્રૂટ આપેલા છે. અને આ બધુંય આપીને ગાયો ભેંસોને ચારો મળ્યો છે. અને આને જ કારણે એમણે શાક અને ફળ ને ફ્રૂટ આપ્યું એટલે એ માતાનું નામ શાકંભરી પડ્યું છે. શાકંભરી એ નામ એ માતાજીનું આને કારણે મતલબ પડ્યું છે. હવે આવી જ રીતના 9 દિવસ સુધી માતાએ પોતાના આંખોમાંથી આંસુ વહાવડાવ્યા છે. બધાયને મતલબ પોતાની ભૂખ શાંત કરવામાં આવી છે. આવી રીતના સમય વીતતો ગયો છે. પણ એક દિવસ જ્યારે આ દુર્ગમને ખબર પડી કે આ બધું થઈ કેવી રીતના ગયું, કારણ કે વેદો તો મેં પ્રાપ્ત કરી લીધેલા છે, વેદો મારી પાસે છે, તો ધર્મ કાર્ય કઈ રીતના થઈ શકે અને આ બધાય આટલા ખુશખુશાલ કેમ દેખાય છે, હાલત કેમ બધાની બદલાઈ ગઈ છે. જ્યારે દુર્ગમને ખબર પડી કે આ લોકોએ કંઈક ને કંઈક કાર્ય કર્યું છે એટલે દુર્ગમે વિચાર કર્યો કે આ બધાય થઈને જો આટલું કરી શકતા હોય તો હવે મારે પોતાની સેનાને તૈયાર કરી લેવી જોઈએ. એટલે દુર્ગમ પોતાની એટલી મોટી સેનાને તૈયાર કરે છે. આ બાજુ જ્યારે દુર્ગમે પોતાની સેના તૈયાર કરી અને એ મેદાનમાં ભગવતીની સામે જ્યારે લડવા આવી રહ્યો છે કે ત્યાં કોઈ પણ શક્તિ છે તો જ તો આ બધાય સફળ થઈ શક્યા. દેવતાઓને મારવા દોડવાની વિચારધારા કરે છે, બ્રાહ્મણોને સતાવવામાં આવી રહ્યું છે. બધાયને દુઃખી કરતો કરતો, બધાયને ત્રાસ આપતો આપતો દુર્ગમ આગળ વધે છે. તો ક્યાં પહોંચી જાય છે? જ્યાં માતા ભગવતી હતા. એ માતા ભગવતીની પાસે બધા દેવતાઓ જ્યાં હતા ત્યાં પહોંચી ગયો અને બધાય દેવતાઓને, ભક્તોને બધાયને પોતાના પાસની અંદર બાંધી લેવાની કોશિશ કરે છે. ત્યારે માતાએ શું કર્યું? પોતાનું એક સુરક્ષા ચક્ર, તેજોમય ચક્ર હતું, એ તેજોમય ચક્રથી બધાયને પોતાની સીમાની અંદર કરી દીધા. તેજોમય ચક્રની વચ્ચે માતાએ દેવતાઓને બધાને રાખી દીધા, જેથી કરીને માના સુરક્ષા ચક્રને વીંધીને દુર્ગમ કોઈ પણ દેવતાઓને હાનિ ન પહોંચાડી શકે. એટલે માતાએ બધાને તો સુરક્ષા ચક્રની અંદર રાખી દીધા, પરંતુ માતા એનાથી બહાર રહ્યા, કારણ કે માતાએ દુર્ગમની સાથે યુદ્ધ કરવાનું હતું. હવે એ જ કે છે ભગવતી માતા દુર્ગમની સાથે યુદ્ધ કરવા લાગે છે. યુદ્ધ કરવામાં એટલા બધા યોદ્ધાઓ છે, એટલું મોટું સૈનિક છે, તો આદિશક્તિ પણ તો ચાહે એ કરી શકે. આદિશક્તિના હાથમાં છે બધું. અગર એ એનું સેના તૈયાર કરી શકે તો આદિશક્તિને તો અનંત ઘણી શક્તિઓ એની પાસે પ્રગટ થઈ શકે. એટલે માતા ભગવતીએ પણ પોતાના અનેક રૂપોને પ્રગટ કર્યા. પોતાની શક્તિ દ્વારા, પોતાના વિગ્રહ દ્વારા કેટલી શક્તિઓને પ્રગટ કરી લીધી. એમાં કાલિકા માને પ્રગટ કર્યા છે, તારિણી, એના અનેક નામો છે. બાલા છે, ત્રિપુરા છે, ભૈરવી છે, રમા, બગલા, માતંગી, ત્રિપુરી, આવી રીતના અનેક નામો. કામાક્ષી, તુળજા, આશાપુરા, ભવાની, આ જેટલા પણ આપણે બધા નામો દઈએ છીએ એ અનેક પ્રકારની શક્તિ ત્યાં મતલબ ભગવતી માતાએ બધીને પ્રગટ કરી છે. આટલા નામો આપણે તો બોલી ગયા, પરંતુ એમણે એ સમયે 10 સહસ્ત્ર બળ ધરાવતી એક દેવી પણ પ્રગટ કરી છે. એટલું નહીં, 32 દેવીઓને ઉત્પન્ન કરી. છતાં પણ પેલી બાજુ સૈન્ય એટલું મોટું છે તો માતાજીએ પણ પોતાનું સૈન્ય વધારતા જ ગયા. એના પછી એમણે 64 જોગણીઓને પણ ઉત્પન્ન કરી છે.
64 દેવીઓને ઉત્પન્ન કરી અને છતાં પણ એમને એમ લાગ્યું કે હજી મારી શક્તિ ઓછી છે, તો આદિશક્તિ માતાએ હજારો દેવીઓને પ્રગટ કરેલી છે. આપણે કેટલા નામો તો જાણતા હોઈએ છીએ, તો હજારો નામો, અહીંયા તો 64 નામો પણ દેવીઓના હતા. હવે એ બધા નામો તો હજી આપણે જાણતાય નથી. આટલી બધી દેવીઓ પ્રગટ કરી અને માતાજી બધાય અનેક રાક્ષસોની સાથે લડવાનું ચાલુ કર્યું છે, યુદ્ધ કરવાનું ચાલુ કર્યું છે. અને એ યુદ્ધની અંદર તમે જુઓ તો એક તરફ દેવી શક્તિ છે, એક તરફ દાનવી બધા કે છે દૈત્યો છે, અને ત્યાં જે યુદ્ધ થયું છે એ યુદ્ધની તમે કલ્પના પણ ન કરી શકો. લોહીની નદીઓ વહેવા લાગી છે. દુર્ગમે આટલો અત્યાચાર કર્યો જેને કારણે અનેક લોકોનો વધ થયો છે અને લોહીની નદીઓ વહેવા લાગી છે. જ્યારે માતા ભગવતીએ જોયું કે દુર્ગમ આ પ્રકારે સંહાર, એને કારણે કેટલાનો સંહાર થઈ રહ્યો છે, લોહીની નદીઓ વહી રહી છે અને આટલો ત્રાસ દુર્ગમનો વધી ગયો છે, ત્યારે એ સમયે દેવી ભગવતીએ પોતે મતલબ એવું રૂપ ધારણ કર્યું અને એ સમયમાં દુર્ગમનો વધ કર્યો છે. અને દુર્ગમનો વધ કર્યો ત્યારથી એમનું નામ માતા દુર્ગા પડી ગયું. આપણે દુર્ગા માતાને કહીએ છીએ, પણ શેનાથી? આને કારણે એમનું નામ દુર્ગા પડી ગયું. દુર્ગમને મારવાથી માતાનું નામ દુર્ગા પડ્યું છે. એટલે ક્યારેક કોઈએ સતાક્ષી કીધું છે, ક્યારેક શાકંબરી કીધું છે, ક્યારેક દુર્ગા કીધું છે, ક્યારેક ખોડિયાર કીધું છે, કોઈ વરુણી પણ કીધેલું છે, કોઈ ચામુંડાએ કીધું છે, કોઈ અંબિકાએ કીધું છે, કોઈ આશાપુરા કીધું છે. પરંતુ એટલું યાદ રાખો કે આ બધાય નામો તો એક જ શક્તિમાંથી ઉદ્ભવેલી બધી દેવીઓના નામ છે. પણ આપણે તો એ સમજવાનું છે કે મેઇન શક્તિ કઈ હશે કે જેમાંથી આટલું બધું થયું. એક બીજ હોય તો એમાંથી મોટું વૃક્ષ થાય. એના અનેક ડાળખા હોય, અનેક પાંદડા હોય, વૃક્ષ મોટું વિરાટ રૂપ ધારણ કરી લે. પણ એક બીજ ન હોય તો વૃક્ષ પણ હોતું નથી. એક બીજ હોય તો વૃક્ષ ઊભું થાય છે. આવી જ રીતના કીધું, એક મૂળ શક્તિ છે, એક બીજ છે, જે શક્તિની અંદરથી આ બધી શક્તિનું પ્રાગટ્ય થાય છે. તો આપણે બધાય નામોથી તો જાણીએ, બધાય માતાજીને પુકારીએ, એમાંય પાછા કોઈ એમ કે અમારા તો આ જ માતાજી છે, અમારા તો આ જ કુળદેવી છે. પણ જ્યારે શ્રીમદ દેવી ભાગવત પુરાણ વાંચીએ ને તો એમ થાય કે આમાંથી તમારા માતાજી કયા? કારણ કે મૂળ સ્વરૂપ જે આદિશક્તિનું હતું એને તો આપણે જાણતા નથી. આ તો બધા જેવા જેવા કાર્યો કર્યા, જેવા જેવા લોકોને વધ કર્યો, એના ઉપરથી એમના નામો પડ્યા. તો આપણે આ બધા નામોને જાણીએ છીએ, પણ વાસ્તવિક જે નામ છે આદિશક્તિનું, જે બીજ રૂપ છે, જે સનાતન છે, જે સત્ય છે, જેનો ક્યારેય નાશ નથી થતો, અવિનાશી છે, આને આપણે જાણતા નથી. સદગુરુનું સાનિધ્ય લઈએ છીએ ત્યારે સદગુરુ મહારાજ એ પરમ સત્તા, એ પરમ શક્તિ, જે સનાતની શક્તિ છે, એનો આપણને બોધ કરાવીને એનું ધ્યાન કરાવે છે, એની સાધના કરાવે છે. આવી જ રીતના સજ્જનો, જ્યારે એનો કે છે વધ થયો છે ત્યાર પછી જે શાસ્ત્ર બધાય કે છે એની પાસે હતા, એ બધાય શાસ્ત્ર માતા દુર્ગાએ બધાય લઈ અને પછી પાછા દેવતાઓને સુપ્રેત કર્યા છે. દેવતાઓની અંદર પાછી બધી શક્તિઓ સંચાર થવા લાગી, સદકાર્યો થવા લાગ્યા. ધરતી ઉપર સરસ શાંતિ પાછી છવાઈ ગયેલી છે. કારણ કે જ્યારે અધર્મ હોય છે તો અધર્મ વ્યક્તિને શાંતિ નથી લેવા દેતો. ફરી પાછું સુંદર વાતાવરણ બની ગયેલું છે. સજ્જનો, મારો પણ આપ લોકોને એ જ કહેવું છે કે આમાંથી જેવી રીતના એ શક્તિઓ બધી પ્રગટ થઈ છે, એવી જ રીતના સમય ઉપર હરેક યુગની અંદર મહાપુરુષ શ્રી વિષ્ણુ ભગવાન પણ મહાપુરુષનો અવતાર લઈ સદગુરુ રૂપે આવે છે અને સંસારમાં અનેક ભક્તોને જ્ઞાન પ્રદાન કરે છે. તો એ મહાપુરુષનું પણ તો જ્યારે પ્રગટે છે, જ્યારે આવે છે, તો એ પણ તો કોઈ જગ્યાએથી આવે છે. આદિશક્તિ આવે છે તો એ પણ તો ક્યાંકથી આવે છે. એનો મતલબ કે આદિશક્તિનો સ્ત્રોત પણ ક્યાંક છે અને મહાપુરુષનો પણ સ્ત્રોત ક્યાંક છે. એમાંથી જ જન્મ ધારણ કરે છે. એટલે તો અનેક વાર જ્યારે પ્રાર્થના કરવામાં આવે ત્યારે આવીને આપણું કાર્ય કરે છે. તો પ્રાર્થના કોની કરવાની હોય? એને ક્યાંથી આપણે બોલાવવાના છે? તો હું આપ લોકોને એ સ્પષ્ટ કરવા માગું છું
કે જે આપણી સામે આવે છે તે સાકાર છે. ચાહે દુર્ગા માતા હોય, ચાહે ખોડિયાર માતા, ચાહે અંબા માતા હોય, આ બધાય માતા આપણી સામે પ્રગટ થાય છે એટલે સાકાર છે. અને જેમાંથી પ્રગટ થયા એ નિરાકાર છે. જેની આરાધના કરવામાં આવી અને પછી એમણે દેહ ધારણ કર્યા તો એ શક્તિ નિરાકાર છે. તો આપણે સાકાર અને નિરાકારના ભેદને સમજવાની જરૂરત છે. સાકાર દેહ ધારણ કરે છે, નિરાકારને નિશ્ચિત દેહ નથી હોતો, એનું સ્વરૂપ છે. એના સ્વરૂપની ચર્ચા શાસ્ત્રોમાં આવે છે કે એનું સ્વરૂપ ભર્ગો સ્વરૂપ છે, પરમ પ્રકાશ સ્વરૂપ છે, જ્યોતિર્મય સ્વરૂપ છે. અને આપણે આદિશક્તિની પ્રાર્થના પણ એવી કરીએ જ છીએ, જ્યોતિષ રૂપેણ સંસ્થિતા, પ્રકાશ રૂપેણ સંસ્થિતા. એનો મતલબ કે જ્યોતિર સ્વરૂપ છે, પરમ પ્રકાશ સ્વરૂપ છે. તો એ નિરાકાર નિર્ગુણ, અને એને આપણે મેળવીશું કઈ રીતના? તો કીધું સમયના મહાપુરુષ સાચા સદગુરુ સામે હોય અને એ આપણને બોધ કરાવે, એ આપણને જ્ઞાન કરાવે કે તમે આ પ્રકારે સાધના કરો તો તમને તમારી જ અંદર તમને પરમાત્માના દર્શન થશે, તમને શક્તિની અનુભૂતિ થશે. અને સદગુરુનું કાર્ય હોય છે કે બાહરી જગતમાંથી ઉઠાવી અને એને આંતરિક જગતમાં પ્રવેશ કરાવે છે. એટલે આંતરિક જગતની અંદર પ્રવેશ કરાવે ત્યારે એને નિરાકાર શક્તિના દર્શન થાય છે. પરંતુ એટલું યાદ રાખો કે જ્ઞાનની હશે ને તો સાકારની પણ ઓળખાણ નહીં થાય. જ્ઞાન વગર અગર ઓળખાતું હોત તો બધાય આદિશક્તિના અનેક રૂપોમાં આવ્યા ત્યારે ઓળખી શકત, પણ બધાય ઓળખી નથી શક્યા કારણ કે જ્ઞાન નહોતું. અને જેની પાસે જ્ઞાન હોય અને જો અજ્ઞાનતાનું આવરણ પાછું પડી ગયું હોય, માયા મોહ કામ ક્રોધના આવરણો પડ્યા હોય, અભિમાનનું આવરણ પડ્યું હોય, તો પણ એને દર્શન સંભવ નથી. તો પણ એ અભિમાનને કારણે એ શક્તિને ઓળખી શકતા નથી. એટલે જ્ઞાન લીધા પછી પણ એનો અભ્યાસ જરૂરી છે. અભ્યાસ કરશું તો જ એ શક્તિને આપણે ઓળખી શકશું. તો સમય ઉપર દરેક ભક્તોએ, સંતોએ, મહાપુરુષોએ બસ એક આ સત્યનો માર્ગ બતાવેલો છે. જ્ઞાન હોય તો સાકારને પણ ઓળખી શકાશે, જ્ઞાન હશે તો નિરાકારને પણ ઓળખી શકાશે. નહીં તો રાવણની સામે રામ હોય તો પણ ના ઓળખી શકે, કૃષ્ણની સામે કંસ હોય પણ કંસ કૃષ્ણને ના ઓળખી શકતો હોય. આવી રીતના આદિશક્તિ સામે પ્રગટ થાય પણ જ્ઞાન ન હોય તો એને પણ કોઈ ઓળખી શકતું નથી. એટલે તો સંત શિરોમણી તુલસીદાસજી રામચરિત માનસની અંદર કહે છે, અગુણ હિ સગુણ હિ નહીં કछु ભેદા, ગાવહિ મુનિ પુરાણ બુધ વેદા, ગાવહિ મુનિ પુરાણ બુધ વેદા. અગુણ સગુણ બીચ નામ સુસાખી, અગુણ સગુણ બીચ નામ સુસાખી, ઉભય પ્રબોધક ચતુર દુભાસી. શું કહે છે કે અગુણ નહીં સગુણ નહીં કછું ભેદા, કે અગુણમાં ને સગુણમાં કોઈ ભેદ નથી, કારણ કે બંને છે એક જ. જેમ મેં તમને પહેલાં પણ બતાવ્યું હતું કે પાણીમાંથી બરફ થાય, બરફમાંથી પાછું પાણી થાય. પાણીને તમે ફ્રીઝરમાં મૂકી દીધું એટલે પછી કાઢ્યું તો બરફ થઈ ગયો, એ જ બરફને પાછું બહાર રાખી મૂકો, તાપમાનથી ફરી પાછું પાણી થઈ ગયું. તો એક તરફ તમે કહેશો કે પાણી છે અને આ બરફ છે, પણ એક સમયે જોશો કે બંને પાછું પાણીનું પાણી જ છે. આ જ રીતના સાકાર અને નિરાકાર છે. અગુણ ને સગુણ બંને આ જ પ્રકારે છે. જેમ સિક્કાની બે બાજુ હોય, કાટ ને છાપ હોય બે તરફ, એવી જ રીતના સાકાર અને નિરાકારનું પણ હોય છે. પરંતુ એક વાત પાછી તુલસીદાસજી એમ પણ કરી, અગુણ સગુણ બીચ નામ સુસાખી, કે અગુણ અને સગુણની વચ્ચે નામ છે. તો પછી એ નામ કયું? તો કીધું એ નામને અગર જાણવામાં આવે તો અગુણ ને સગુણ બંનેને પારખી શકાય, કારણ કે બંનેની વચ્ચે એ છે. જેવી રીતના કોઈ બે ભાષા હોય,
અને હિન્દી ને ગુજરાતી હોય અથવા તો ચાહે હિન્દી ને ઇંગ્લિશ હોય, હવે એ બંને વચ્ચે કોઈ એક વ્યક્તિ એવો છે જેને ખાલી ગુજરાતી હિન્દી ફાવતું હોય, એને ઇંગ્લિશ ના પણ ફાવતું હોય, પહેલાં ઇંગ્લિશને કદાચ હિન્દી ન પણ આવડતું હોય, પણ હવે બંનેનો મેળાપ કરાવવો હોય, બંનેની વાતોને અગર સમજવી હોય તો વચ્ચે દુભાષીની જરૂરત પડે. દુભાષી એટલે કે બંનેની ભાષાને જાણતો હોય, અંગ્રેજી પણ જાણતો હોય, ગુજરાતી પણ જાણતો હોય. એટલે એ વ્યક્તિ અંગ્રેજીની વાત સાંભળીને ગુજરાતીને કહેશે ને ગુજરાતીની વાત સાંભળીને અંગ્રેજીને કહેશે, એટલે બંનેનું સમાધાન કરી શકશે. આવી જ રીતના એક નામ છે ને એ બંનેની વચ્ચે છે, અને એ નામ જાણવાથી બંનેનો મેળાપ આપણને થઈ જાય ને બંનેની વાતોને આપણે સમજી શકીએ, બંનેની અનુભૂતિ કરી શકીએ. તો એ નામ કોણ બતાવશે? એ નામ જીભ્યાથી બોલાતું નથી, લેખનીથી લખાતું નથી, જીભ વ્યક્ત નથી થઈ શકતું, તો પછી એ નામ કોણ બતાવશે? સદગુરુ મહારાજજીની પાસે જિજ્ઞાસા લઈને વ્યક્તિ શ્રદ્ધા લઈને જાય છે તો શ્રદ્ધાવાન લભ્યતે જ્ઞાનમ, શ્રદ્ધા લઈને જાય છે તો એ જ્ઞાનનો લાભ પ્રાપ્ત કરી શકે છે. સદગુરુ મહારાજજી એને એનું પરમ તત્વનું જ્ઞાન કરાવે છે. તો આપ લોકો પણ એવા સદગુરુની ખોજ કરીને સાચા જ્ઞાનની પ્રાપ્તિ જરૂરથી કરજો. એક સમય એવો હતો કે હું પણ એ જ્ઞાનને નહોતી જાણતી, પરંતુ જ્યારે શ્રી ગુરુ મહારાજજીની અસીમ કૃપાથી, સદગુરુદેવ શ્રી સતપાલજી મહારાજજીની અસીમ કૃપાથી જ્યારે એમના ચરણમાં આવ્યા પછી જ્ઞાન મળ્યું, અને એ જ જ્ઞાનના પ્રભાવથી આજ અનુભૂતિ કરીને આપ લોકોની સમક્ષ વિચાર રાખી રહી છું. એમની કૃપાથી આ જ્ઞાન મળ્યું, અને જે અમારા ગુરુ મહારાજજીના માતુશ્રી છે રાજરાજેશ્વરી માતાજી, એમના આશીર્વાદથી આજ હું આપ લોકોને 9 દિવસથી આ આદિશક્તિની મહિમા સંભળાવી શકી છું. હું મારો પોતાનો નિજી અનુભવ બતાવું કે જે સમયે મેં આ માનવોત્થાન સેવા સમિતિની અંદર આવી અને મેં જ્યારે નક્કી કર્યું હતું કે મારે હવે આ જ્ઞાનના પ્રચારમાં જ જીવન લગાવવું છે, તો સૌથી પહેલાં શ્રી ગુરુ મહારાજજીનો આદેશ મને ગુજરાતમાં ભાવનગર શહેરમાં થયો. હું ભાવનગર શહેરમાં ગઈ 1984ની અંદર. શ્રી ગુરુ મહારાજજી તેમજ આદિશક્તિ જગતજનની શ્રી માતાજી રાજરાજેશ્વરી માતાજી એમનું પધારપણ ભાવનગરમાં થયું. ભાવનગરમાં જ્યારે પ્રોગ્રામ કરવા માટે તેઓ પધાર્યા, એમના ચરણોની અંદર પ્રણામ કરીને દર્શન કરીને હું બેસી ગઈ. જ્યારે શ્રી માતાજીએ અમારી સાથે જે વડીલ બાઈજી હતા એમને પૂછ્યું કે આ બાઈજીને સત્સંગ કરતા આવડે છે? એટલે એમણે કીધું કે ભજન ગાય છે પણ સત્સંગ હજી કરતા નથી આવડતો, કારણ કે ત્યારે હું ખરેખર કંઈ જ નહોતી જાણતી, કંઈ જ આવડતું નહોતું. પણ એ જ હું તમને કહેવા માગું છું કે જ્યારે ગુરુ મહારાજજીની કૃપા થાય ને ત્યારે મૂકને પણ વાચા આવી જાય અને પંગુ પર ગીરી ચડી જાય. આટલી બધી તાકાત ધરાવતો હોય આજ હું પણ એમ માનું છું કે જે કાંઈ બોલી રહી છું એની કૃપા છે. તો એ સમયે જ્યારે બાઈજીએ કીધું કે એને ભજન ગાતા આવડે છે, સત્સંગ કરતા નથી આવડતો, ત્યારે એમણે મને આશીર્વાદ આપ્યા હતા કે જૈસા वो भजन गाती है वैसा तू सत्संग भी सुनाया करेगी. बस એ સમયથી એમની કૃપાથી, એમના આશીર્વાદથી આ સત્સંગ કરી શકું છું. એમની કૃપાથી જે કાંઈ આપ લોકોએ સાંભળ્યું છે મંથન કરજો, ચિંતન કરજો, અને મારો વિશ્વાસ છે, ખાલી કોઈના કીધેલાથી નહીં, મારો આત્મવિશ્વાસ છે કે એમના ચરણોમાં જે કોઈ આવ્યું છે એમણે સાચા જ્ઞાનને પ્રાપ્ત કર્યું છે. મને પણ થયું છે, અને હું એટલી ગેરંટી આપી શકું કે જે કોઈ શ્રદ્ધા લઈને એમના ચરણોમાં આવે છે, ગુરુ મહારાજજીના સાનિધ્યમાં આવે છે, એને શ્રી માતાજીની અસીમ કૃપાથી, એમના આશીર્વાદથી, ગુરુ મહારાજજીની અતિશય કૃપા છે, એને કારણે વ્યક્તિ જ્ઞાનને પ્રાપ્ત કરી શકે છે. એક સમય એવો હતો કે ઘરની અંદર 2 વ્યક્તિની સામે બોલતા પહેલાં જવાન નહોતી ખુલતી, પણ જ્યારે શ્રી માતાજીએ આશીર્વાદ આપ્યો અને એમનો જ્યારે વરદ હસ્ત મારી ઉપર પડ્યો, ત્યાર પછી મને નથી ખબર કે મારો સત્સંગ કેમ ચાલુ થઈ ગયો, ક્યારે વાણી નીકળવા લાગી, એ એમના આશીર્વાદ હતા, એ મને ખબર નથી. અને આજે પણ હું કહું છું એની જ કૃપા છે. તો હું આપ લોકોને એ જ બતાવીશ
કે આ પાવન પવિત્ર નવરાત્રની અંદર આટલી સરસ નવરાત્રિનો પાવન પર્વ આપણે ઉજવી રહ્યા છીએ, આપણે ગરબા લઈએ છીએ, આરાધના, પૂજા, અર્ચના બધુંય કરીએ છીએ, અષ્ટમીના દિવસે પૂજા કરીએ છીએ, 9 દિવસ માતાને યાદ કરીએ છીએ. અને આપણે જોઈએ છીએ કે જ્યારે ગરબા લઈએ છીએ અને આ નવરાત્રના દિવસોમાં બધાય પોતાને ત્યાં ગરબાની સ્થાપના કરે છે. ગરબો એટલે ખબર તમને? એક મટકી હશે, એની અંદર છિદ્ર હોય છે, એની ઉપર એક કોળિયું હશે, અંદર દીવો બળતો હશે. હું આ ગરબાનું મહત્ત્વ આપ લોકોને બતાવું કે એને આપણે ગરબો કહીએ છીએ. ગરબાની સ્થાપના થાય છે, એની અંદર દીવો કરવામાં આવે છે. સૌથી પહેલાં આપણે ગરબો સ્થાપન કર્યો. એ ગરબો માટીનો છે. ઈશારા રૂપે છે કે તમારું આ શરીર પણ માટીનું ખોડિયું છે, માટીનો જ આ ઘડો છે. ટક્કર લાગતા ફૂટી પણ શકે છે, પરંતુ સમજવાનું એ છે કે આપણને પરમાત્માએ આ માટીનો જે ગરબો બનાવ્યો છે એ ગરબામાં શું વિદ્યમાન છે. આ ગરબા ઉપરથી જ એ ગરબો બનેલો છે. અને જે કાંઈ આપણે કરીએ છીએ આ ગરબો માનવ શરીરરૂપી છે, એ જ પ્રમાણે બધું પહેલાંમાં કરીએ છીએ. પણ આપણને ખાલી એ ગરબાની અંદર બધું કરતાં આવડે અને આ માનવ શરીરરૂપી ગરબામાં કાંઈ કરતા નથી આવડતું. આજ હું આપ લોકોને સચોટ બતાવવા માગું છું કે એ ગરબાની અંદર આપણે શું ને શું કામ કરીએ છીએ. સૌથી પહેલાં આપણે ગરબો માટીનો લાવીએ છીએ અને એ ગરબાને આપણે મંદિર પાસે લાવીને સ્થાપન કર્યું. એની અંદર અનાજ નાખીએ છીએ, બીજ નાખીએ છીએ. એ બીજ શું ઈશારો કરે છે કે તારા આ માટીના ઘડાની અંદર પણ, આ માનવ શરીરરૂપી આ ગરબાની અંદર પણ એક બીજ છે અને એ જ બીજને કારણે આ માનવ શરીરનું અસ્તિત્વ છે. જ્યાં સુધી આમાં બીજ હશે ત્યાં સુધી આની કિંમત છે. આમાં નામરૂપી બીજ નીકળી ગયું તો આ ગરબાની, આ શરીરની કોઈ કિંમત નથી. ત્યારબાદ એની અંદર એક માટીનું કોળિયું હોય છે અને એ કોળિયાની અંદર આપણે તેલ મૂકીને એની અંદર વાટ મૂકીએ છીએ. આ શું ઈશારો કરે છે કે તારું પણ હૃદય કોળિયાની સમાન છે અને એની અંદર પણ તેલ અને ઘી છે. કદાચ આપણી અંદર જો એવું તત્વ જ ન હોય, તેલી તત્વ જ ન હોય તો આ કાયા સુકાઈ ન જાય. કેવી મસ્ત જ્યારે જોતા ચમકતી હોય છે. તો આની અંદર કાંઈક ને કાંઈક તત્વ ભર્યું હોય તો આ ચમકે છે, નકર હુકું લાકડાની જેમ ન થઈ જાય. પણ એ પરમ તત્વ છે અને એની અંદર કે છે એક દીપક પ્રગટેલો છે, એક વાટ પ્રગટે છે. તો એ શું છે? હૃદયરૂપી કોળિયું છે અને એની અંદર એક પરમાત્માની જ્યોતિર સ્વરૂપ શક્તિ છે અને એ પ્રગટેલી છે. બારના દીપકને આપણે પ્રગટાવવું પડે છે તો જ પ્રગટે છે. સમય જતાં તેલ પૂરું થાય, વાટ બળી જાય તો એ કોળિયાની અંદર દીપક પ્રગટેલો નથી હોતો, પ્રકાશ નથી હોતો. પરંતુ આપણી અંદર જે પરમ પ્રકાશ છે એના માટે સંત શિરોમણી તુલસીદાસજી કહે છે કે પરમ પ્રકાશ રૂપ દિન રાતી નહીં ચાહીએ કછું દિયાગૃત બાતી. કે આ ગરબાની અંદર તો પહેલેથી જ પરમ શક્તિએ પોતાનું સ્વરૂપ મૂકી દીધેલું છે. તમારે એમાં ઘી, દીવા, બત્તી શેની જરૂરત નથી પડતી, કોઈ વસ્તુની જરૂરત નથી પડતી અને છતાં પણ પ્રકાશે છે. હવે આ શરીરની અંદર જો એ પ્રકાશ ન હોય ને તો તમારી આ પૂતળી કંઈ કામ નહીં કરી શકે. પાછળ એક પ્રકાશ છે એટલે આપણી આંખોને આ બધું દેખાય છે. અંદર જ્યોતિ બુઝાઈ જાય તો આંખો હોવા છતાં પણ જોઈ શકાતું નથી. એક લાશની ઉપર તમે જોશો તો એની આંખો ઘણીવાર ખુલ્લી રહી જતી હોય તોય પેલો જોઈ કેમ નથી શકતો? તો એનો મતલબ કે આંખોમાં પાવર નથી. એની પાછળ જે પરમ જ્યોતિ પ્રગટેલી હતી, ઝળહળતી હતી, એટલે મતલબ આ આંખો જોવાનું કાર્ય કરી શકતી હતી. લાશની કોઈ કાન થોડા ઉડીને વયા જાય છે, છતાં પણ એને સંભળાતું બંધ થઈ ગયું. કાન તો ગયા નથી તોય સાંભળતું બંધ થઈ ગયો. એનો મતલબ એની અંદરથી અનહદ ધૂન નીકળી ગઈ છે એટલે કાન હોવા છતાં પણ હવે કાંઈ સાંભળી શકતો નથી. તો હું બતાવી રહી હતી કે આવી જ રીતના એની અંદર પરમ જ્યોતિ જેમ એની અંદર પ્રગટાવીએ છીએ એવી રીતના આપણી અંદર પણ છે. હવે તમે જોશો કે એ જે ગરબો મૂકીએ છીએ એની અંદર બધાય કાણા હોય છે.
એ શું આપણને કહેવા માંગે છે? એ શું પ્રેરણા આપે છે કે તારા પણ નાક, કાન, આંખ, મોઢું આ બધાય આ ગરબાના છિદ્રો છે. આપણી અંદર પણ એ બધા છિદ્રો છે અને એ છિદ્રોની અંદરથી જે કાંઈ કાર્ય થાય છે તે અંદરની પરમ જ્યોતિને કારણે થાય છે. તો એની અંદરથી આપણને પ્રકાશ દેખાતો હોય છે. એ કાણામાંથી આપણને પ્રકાશ દેખાય છે. ત્યારબાદ આપણે જોઈએ કે ઉપર જ્યારે એ જે ગરબો હોય ગરબાની ઉપર પણ એક આપણે ઊંધું કોડિયું મૂકી દઈએ. દીવો અંદર કરી દીધો ને પછી ઊંધું કોડિયું મૂકી દીધું. તો એ શું કામ મૂકીએ? આપણને ખબર નહોતી, મૂકી તો દઈએ જ છીએ પણ આપણને ખબર નથી શું કામ મૂક્યું. પણ એ એવા કારણથી મૂકવામાં આવે છે કે પરમપિતા પરમાત્માએ આ સુંદર ગરબો બનાવ્યો. ગરબાની અંદર અનેક છિદ્રો પણ રાખી દીધા, એની અંદર પરમ પ્રકાશ પણ રાખી દીધો, એમાં નામરૂપી બીજ પણ રાખી દીધું, એમાં બધું જ રાખી દીધું. પણ પછી શું કર્યું? એમણે એ દીવાને બંધ કરી દીધો. શેનાથી? આ ખોપડી ઉપર તમે જુઓ, એની ઉપર જે મસ્તિષ્ક બંધ કરી દીધું. અગર ખુલ્લું હોત તો શું થાત? ભગવાને સારું તો બધું પેક કરી દીધું. આ જ્યારે કોડિયું જેમ ઊંધું મૂકો એવી રીતના ભગવાને પણ એવું સરસ મજાનું કોડિયું ઊંધું મૂકી દીધું. તો આની અંદર જે ખજાનો તો બધો ઢંકાઈ ગયો, બધું એની અંદર વહી ગયું. પણ પેલા બહેનો જ્યારે અંદર દીવો બુઝાઈ જાય ને તો એ ઉપરનું ખસેડે અને પછી અંદર દીવો કરે. પણ આને કોઈ દી ખસેડીને ખોલવાની કોશિશ નહીં કરી. ભગવાને એટલો સુંદર ભંડાર ભરી દીધો એ ખોપડીની અંદર અને પછી ઢાંકી દીધો કે કોઈ જોવે જ નહીં. જ્યાં સુધી સદગુરુ ન મળે ને ત્યાં સુધી એને નહીં મળે. એટલે બસ આ કોડિયાને ખોલતા નથી આવડતું, આ શાસ્ત્રાર ચક્રને ખોલતા નથી આવડતું, આ બ્રહ્મરંધ્રને ખોલતા નથી આવડતું. એટલે એના માટે આપણે સદગુરુની પાસે જવું પડશે. એ ગરબાના ઉપરના કોડિયાને તો તમે હટાવી શકશો પણ આ કોડિયાને હટાવવા માટે સદગુરુની જરૂરત પડે છે. એની પાસે જઈને કહેજો કે મારે આ ગરબાની અંદર જે કાંઈ ભરેલું છે એની અનુભૂતિ કરવી છે, મારા કોડિયાને ખોલવાનો પ્રયત્ન કરો. એ અમને એવું આપો, શિવનેત્ર આપો, દિવ્યચક્ષુ આપો, આ નાથી બધું ખુલી જાય ને હું અંદરની અનુભૂતિ કરું. એટલે આ કોડિયાને ગુરુ મહારાજજી ખોલે છે તો જ આપણને આપણી અંદરની બધી અનુભૂતિ થાય છે. એટલે નવરાત્રિનો જે પાવન પર્વ છે એ આપણે આ કારણથી જ ઉજવીએ છીએ કે 9 દિવસ માતાની આંખોમાંથી આંસુની ધારા વહી હતી અને એ શતાક્ષી માતાની કૃપાથી બધી જગ્યાએ વરસાદ થયો હતો. તો 9 રાત્રિ સુધીમાં માતાજી રડ્યા હતા. એ જ માતાજીની આપણે દયાથી, એની જ કૃપાથી આ બધા કાર્યો કરવામાં આપણે કુશળ છીએ. એટલે આદિશક્તિની આરાધના આપણે 9 દિવસ કરીએ છીએ અને ગરબાની સ્થાપના પણ આ કારણથી આપણે કરીએ છીએ. એટલે જે આધ્યાત્મ જે વસ્તુ છે એને આપણે નથી સમજી શકતા. બહારના બધા કાર્યો કરીએ છીએ પણ આધ્યાત્મ રહસ્યને સમજવા માટેની પણ આપણે બધાએ કોશિશ કરવી જોઈએ. એટલે આપ લોકો આમાંથી જે કાંઈ પણ ના સમજ્યા હોવ તો આપ લોકો કમેન્ટ દ્વારા પણ પોતાનો મોબાઈલ નંબર આપીને પણ પ્રશ્ન પૂછી શકો છો. આપ લોકોને જવાબ આપવા માટે અમે તત્પર છીએ. ચાહે કોઈ પણ પ્રકારનો પ્રશ્ન હોય, પરંતુ ધર્મગ્રંથમાંથી અને આત્મકલ્યાણ માટેના જે પૂછેલા પ્રશ્નો હશે, જીવનનો ઉદ્દેશ્ય, પરમાત્માનું નામ, પરમાત્માનું સ્વરૂપ, પરમાત્માના દર્શન માટેના જે પણ પ્રશ્ન તમે ધરાવશો એનો જવાબ આપવા માટે અમે બાધ્ય છીએ. અમે જવાબ આપીશું તમને. પરંતુ એ પ્રશ્ન ના પૂછતા કે રાવણની ફૈબાનું શું નામ હતું ને કંસની બાનું નામ શું હતું, કારણ કે એ કુળના નથી એટલે એ અમને ખબર નથી. એટલે પ્રશ્ન આધ્યાત્મ હોવા જોઈએ, જ્ઞાનપૂર્ણ હોવા જોઈએ. તો એ જવાબ દેવા માટે અમે તૈયાર છીએ. આપ લોકો કમેન્ટ દ્વારા પણ પ્રશ્ન પૂછી શકો છો. આ જે પણ કાંઈ 9 દિવસથી સાંભળ્યું છે એમાંથી જે પણ કાંઈ સારું લાગ્યું હોય જીવનની અંદર ઉતારવાનો પ્રયત્ન કરજો. આ જે માતા આદિશક્તિની જે પણ કાંઈ મહિમા ગાયેલી છે, જે આપણે 9 દુર્ગાની મહિમા ગાયેલી છે, જે કે છે કેટલી 64 દેવીઓની મહિમા ગાયેલી છે, અનેક નામોના જે ગુણગાન આપણે સાંભળ્યા, આપ લોકો સાંભળો જ છો. બીજા લોકોને પણ સાંભળવાની પ્રેરણા કરજો કે આપણે અંદરની શક્તિને ક્યારે જાણશું? જ્યારે આ બધું સાંભળશું તો આપણને એને જાણવાની જિજ્ઞાસા ઉત્પન્ન થશે. એટલે આપ લોકો સાંભળી જ રહ્યા છો, બીજા પણ સાંભળે એના માટેનો પ્રયત્ન જરૂર કરજો અને જીવનને સફળ અને સાર્થક બનાવજો. કાંઈ પણ અગર આપ લોકોને ગલત લાગ્યું હોય તો છોડી દેજો, પરંતુ સાર લાગ્યું હોય
તો જીવનમાં ધારણ કરી જીવનને સાર્થક બનાવજો. બોલીએ આદિશક્તિ અંબે માત